જો તમને તાવ આવે કે શરીરમાં દુખાવો થાય ત્યારે તરત જ પેરાસિટામોલનું સેવન કરો છો તો સાવચેત રહેજો। નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવાડિયા। આપણને તાવ આવે એટલે સૌથી પહેલા પેરાસિટામોલ લેતા હોય છે, પરંતુ આપણે નથી જાણતા કે આ દવા ખરેખર સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે। માત્ર પેરાસિટામોલ જ નહીં, પરંતુ સુગર, બીપી, ગેસ સહિતની 53 દવાઓ ટેસ્ટમાં ફેલ સાબિત થઈ છે। દેશના ડ્રગ્સ રેગ્યુલેટર સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશને નવીનતમ માસિક રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં પેરાસિટામોલ સહિતની 53 દવાઓ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ થઈ છે। આ દવાઓમાં કેલ્શિયમ અને વિટામિન D3 સપ્લિમેન્ટ્સ, ડાયાબિટીસ વિરોધી ગોળીઓ અને હાઈ બ્લડ પ્રેશર માટેની દવાઓનો પણ સમાવેશ થાય છે। આ રિપોર્ટથી સામાન્ય માણસના સ્વાસ્થ્યને લઈને ચિંતા વધી ગઈ છે, ત્યારે CDSCOએ આ 53 દવાઓને નોટ ઓફ સ્ટાન્ડર્ડ ક્વોલિટી એલર્ટ જાહેર કરી છે। NSQ ચેતવણીઓ રાજ્યના દવા અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા રેન્ડમ માસિક નમૂનામાંથી જનરેટ થાય છે, જે દવાઓ ગુણવત્તા પરીક્ષણમાં પાસ થઈ નથી તેમાં વિટામિન C અને D3 ગોળીઓ, સેલ્કલ, વિટામિન B કોમ્પ્લેક્સ અને વિટામિન C સોફ્ટ જેલ્સ, એન્ટી-એસિડ પાન્ટી, પેરાસિટામોલ ટેબ્લેટ IP 500 મિલીગ્રામ અને ડાયાબિટીસની દવા ગ્લિમેપેરિડાઇસનો સમાવેશ થાય છે। કઈ કંપનીઓ આ દવાઓ બનાવે છે, હવે તેના વિશે જાણીએ। આ દવાઓ હેટરી ડ્રગ્સ, આલ્કમ લેબોરેટરીઝ, હિન્દુસ્તાન એન્ટીબાયોટિક લિમિટેડ, કર્ણાટક એન્ટીબાયોટિક એન્ડ ફાર્માસ્યુટિકલ લિમિટેડ, મેગ લાઈફ સાયન્સ એન્ડ ક્યોર હેલ્થકેર જેવી કંપનીઓ દ્વારા બનાવવામાં આવે છે। પેટના ચેપને તપાસવા માટે વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી દવા મેટ્રોનિડાઝોલ પણ ગુણવત્તાયુક્ત પરીક્ષણમાં નિષ્ફળ ગઈ છે। આ દવા PSU કંપની હિન્દુસ્તાન એન્ટીબાયોટિક લિમિટેડ દ્વારા બનાવવામાં આવી છે, પરંતુ આ કંપનીઓની જવાબદારી નથી લેતી તેવું લાગી રહ્યું છે। માત્ર આ દવાઓ જ નહીં, પરંતુ હેર ટ્રીટમેન્ટ, સ્કિન કેર માટે વપરાતી દવાઓ પણ ટેસ્ટમાં ફેલ ગઈ છે। દવાઓની યાદીમાં હેર ટ્રીટમેન્ટ, એન્ટીપેરાસિટિક, સ્કિન કેર અને એન્ટી એલર્જીક માટે ઉપયોગ થતી દવા પણ સામેલ છે। સરકારે કહ્યું છે કે આ દવાઓ સિવાયની બીજી દવા માર્કેટમાં ઉપલબ્ધ છે, તેના પર કોઈ રોક નથી। વધુમાં જાણીએ તો કંપનીઓ જવાબદારી લેવાનું ટાળી રહી છે। દવા નિયમન કાર્ય ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ રહેલી દવાઓની 2 યાદી બહાર પાડી છે। પ્રથમ યાદીમાં 48 લોકપ્રિય દવાઓના નામ છે। તે જ સમયે બીજી સૂચિમાં 5 દવાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં તે ફાર્માસ્યુટિકલ કંપનીઓ માટે જવાબ વિભાગ પણ રાખવામાં આવ્યો છે, જે ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ ગઈ છે, પરંતુ આ કંપનીઓનો દવાઓનો નકલી ગણાવીને જવાબદારી લેવાનો ઇનકાર કરી રહી છે। હવે જોવાનું એ રહ્યું કે આ કંપનીઓ સામે શું કાર્યવાહી થાય છે। આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ। નમસ્કાર।